સાહેબ એક આખરી સવાલ એ પણ છે કે ડેરીના મુદ્દાને લઈ અને શંકર ચૌધરીને ટાર્ગેટ કરીને કેમ આ ચૂંટણી લડાઈ? દેખો, હું એટલું જ કહેવા માંગુ છું, હું કોઈ વ્યક્તિનો વિરોધી નથી, કે લોકશાહીમાં લોકોને ચુકાદો હોય એ શરમ છે, પણ જ્યારે પણ લોકોને અત્યારે નોકરીઓ નથી મળતી, રોજગાર નથી મળતા, તો ડેરીની અંદર નોકરીઓ આપવાની તક એમની પાસે છે, તો દરેક સમાજને એનો હક મળી રહે એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. આજે બનાસ ડેરીની કોઈ પણ ભરતી હોય તો કેમ બીજા કોઈને ખબર નથી હોતી? તમારે બનાસ ડેરીની ભરતીની જાહેરાત કેમ દિવ્ય ભાસ્કર સંદેશ કે ગુજરાતમાં આપવામાં નથી આવતી એ દરેક લોકો સુધી પહોંચી શકે? ધારો કે જે પણ સમાજ હોય, ધારો કે ઠાકોર સમાજ 7 લાખ છે, ચૌધરી સમાજ 2.5 લાખ છે, કે બીજી નાની મોટી સમાજની વસ્તી પ્રમાણે ડેરીની અંદર, બેંકની અંદર નોકરીઓ આપવામાં આવે, દરેક સમાજનું કામ થઈ છે. બે મોટી કોમ્યુનિટીની સામે 10 લાખ વોટરો, 10 લાખ લોકો ઇતર સમાજના પણ છે, એ પણ ના નહીં, હું જ કહું છું ને, વાલ્મીકી લઈને બ્રાહ્મણ સમાજ સુધીના તમામ લોકોને હક અધિકાર મળવો જોઈએ. તમે અત્યારે લિસ્ટ માંગો, બનાસ બેંકમાં રાજકોટના લોકોને ખબર હોય કે બહારના લોકોને ખબર હોય કે બનાસ બેંકની ભરતી છે, આપણને તો કોઈ ખબર જ નથી ક્યારે ભરતી થઈ ગઈ, ક્યારે લેવાઈ ગયા માણસો. બહારના જિલ્લાવાળો લેવાઈ જાય, ખોટી ડિગ્રીઓ લેવાઈ જાય, અને જે હું તો કહું ચૌધરી સમાજનો કોઈ દીકરો દીકરી દિવસ રાત મહેનત કરતા હશે ને નોકરીઓ માટે, એમનો હક નથી મળતો. પણ કોઈક આગેવાન હોય એની પાસે 100, 200, 500 વોટ હોય તો એમના છોકરાઓને લઈ લેવામાં આવે, અથવા જે નાનો મોટો વિરોધ કરતો હોય, હું તો કોંગ્રેસના લોકોને પણ નાનો મોટો વિરોધ કરતા હોય તો તરત એમના છોકરાને કે એમના પરિવારને, સગા સંબંધીઓના કોકના માણસને ડેરીમાં નોકરી લઈ લે, એટલે હવે બોલતો બંધ થઈ જાય. ચૂંટણી આવે એટલે દબાવા ખાય, દેખો મેં તમારા ભત્રીજાને રાખ્યો હતો, તમારા જમાઈને રાખ્યો હતો, તમારા દીકરાને રાખ્યો હતો, એમ કરીને ચૂંટણી. મતલબ સાહેબ એવું થાય કે તમે ભણો મત, વિરોધ કરો તો તરત નંબર આવે. કા એમની ચાપલુસી કરો, વાહવાહી કરો, અથવા એમનો વિરોધ કરો. અભ્યાસથી કોઈ મતલબ કોઈ તમે કોને કયા અભ્યાસના આધારે ભરતી થઈ છે? ક્યારે તમે બનાસકાંઠાના કોઈ પણ ન્યૂઝપેપરમાં બનાસકાંઠાની ડેરી કે બેંકની ભરતીની જાહેરાત દેખી છે? કયા છાપામાં આવે છે? કે છે અમે પરીક્ષાઓ લે છે, ક્યાં લેવાય છે પરીક્ષાઓ? કયા છાપામાં જાહેરાત આપવામાં આવી છે? કોઈ પણ બનાસકાંઠાનો એક પણ માણસ એવું કે અમે કોઈ રાજ્યના છાપાની અંદર બનાસકાંઠાની ડેરીની કે બેંકની ભરતી પડી છે, એની જાહેરાત વાંચીને અમે આમાં લેવાયા છે? તમે નહીં માનો, એક પરિવારના 10-10 જણા છે, બાપ, દીકરો, દીકરી, જમાઈ, ભત્રીજો, એક પરિવારના 10 તમને બનાસ બેંકમાં મળી જશે, એક પરિવારના 10 તમને બનાસ ડેરીમાં મળી જશે. મામા, માસી, ફઈના દીકરાઓ આખો અત્યારે પ્રાઇવેટ ભેટી ચલાવી રહ્યા છે. બીજી સમાજના છોકરાઓ ઠોકવાના કાનપુર, વારાણસી, અને સગા સંબંધીઓને મૂકવાના સનાતર કે જગાણા, પાલનપુર. જાહેરાત આપો ને, આમાં વિરોધ નથી. તમે સંદેશમાં જાહેરાત આપો, ગુજરાતમાં આપો ને દિવ્ય ભાસ્કરમાં આપો, અને લોકો ફોર્મ ભરે, પરીક્ષા લો, કાબેલિયત પ્રમાણે નોકરી આપો. નકા પછી કાબેલિયત પ્રમાણે ના આપ્યો તો જન ભાગીદારી પ્રમાણે જેની જેટલી વસ્તી છે એ પ્રમાણે આપો. સગા સંબંધી સિવાય કોઈ નહીં. મહત્વનો મુદ્દો એ છે કે બનાસ ડેરી આપણા એશિયાની સૌથી મોટી, એ પણ આપણી બનાસકાંઠાની, એટલે બનાસવાસીઓને તો ગૌરવ જ છે. પણ જે અંદર જે આપણે બનાસકાંઠા જિલ્લાના કેટલાક લોકો, કેટલાક વિદ્યાર્થીઓ આજે પણ ગ્રેજ્યુએશન કરીને પણ ભટકી રહ્યા છે નોકરી માટે, આ મોટો સવાલ છે. તો એમ જ કહું છું કે આ બનાસ ડેરી આપણું ગૌરવ છે. આજે પશુપાલકોને રોજગારી મળી રહે છે, નાના મોટા નોકરીઓને લીધે રોજગાર, પણ ગૌરવ બધાને થવું જોઈએ કે અમારી ડેરી છે. આ કોઈ એક વ્યક્તિની ડેરી છે એવું ના થવું. અત્યારે શું છે, એક વ્યક્તિની ડેરી છે, બધાની થોડી ડેરી છે. આ બનાસ ડેરીના ડિરેક્ટરોને પણ કંઈક નાનું મોટું કામ જ 6 મહિના ફરવું પડે ત્યારે નાનું મોટું ડેરીનું કામ થાય. ડેરીનો વિરોધ નથી, માત્ર આ જે કામગીરી છે, જે સિસ્ટમનો વિરોધ છે. પારદર્શક ભરતીઓ નથી થતી. ભલે ને ભરતી કરો ને એમાં જે લાગવું લાગે, જેની કાબેલિયત હશે, જે હોશિયાર હશે, જે મહેનત કરશે એ લાગશે, પણ થતી જ નથી. અને એને
આ મિલ્ક ડે ના નામે એપ્રિલમાં મેમાં કયો મિલ્ક ડે આવે છે? ઉજવણીઓ તો બહુ છે. નહીં એ જ કહું છું ને, ઉજવણી કરવી તો મિલ્ક ડે આવે નવેમ્બર મહિનામાં, કરો ને કોણ ના પાડે? પાછો ભર ઉનાળામાં દૂધ ફાટી જાય એવી ગરમીમાં તમે મિલ્ક ડે ની ઉજવણી કરો છો. અને કરવી હતી ને તો ભાજપના કોંગ્રેસ બંને ઉમેદવારને બોલાવી ડિબેટ કરાવી દેવી હતી ને મિલ્ક ડે માં. હું તો એટલું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રેખાબેનને બનાસ ડેરીના ચેરમેન બનાવીને ગરબા દાદાનું ઋણ ઉતારવું જોઈએ. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. બનાસ ડેરીનો વિરોધ નથી, પરંતુ બનાસ ડેરીને જે સિસ્ટમ ચાલી રહી છે ભરતી, એ મોટા પેપરમાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કરમાં ભરતીનું એનું જે આવે તો ઘણા એવા ગ્રેજ્યુએશન કરેલા દીકરા દીકરીઓ બનાસકાંઠામાં નોકરી માટે દર ભટકી રહ્યા છે. આવા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને બનાસકાંઠામાં જ નોકરી મળે તો એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને અને એમના માતા પિતાની જે ખુશી છે અને ડેરી પ્રત્યેનો જે પ્રેમ છે, ડેરી તો કહી શકાય બનાસકાંઠા માટે બહુ મોટું કામ કરી રહી છે. ડેરી છે એ બનાસકાંઠા કહી શકાય કે પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો એટલે તો કહેવાય છે. તો આ જિલ્લાના જ લોકોને નોકરી માટે અલગ અલગ જગ્યાએ ભટકવું પડે એ યોગ્ય નથી. તેના માટે લઈને ગુલાબસિંહ રાજપૂતે પણ આ બાબતે જ